નમસ્કાર મિત્રો, બગદાણા બબાલમાં ભરત આહિરની સ્પષ્ટતા કોની સામે કરવામાં આવી છે ફરિયાદ? બગદાણા બબાલ તમને બધાને યાદ હશે, નવનીત બાલદિયા હુમલા કેસ, જેમાં નવનીત બાલદિયા જે કોળી સમાજના યુવક છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો અને સાથે જ સીધા આક્ષેપ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કરવામાં આવ્યા. ત્યારબાદ જયરાજ આહિરને લઈ અને આ કેસને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી. જયરાજ આહિરની ધરપકડ પણ થઈ અને ત્યારબાદ એ હાલ શરતી જામીન ઉપર બહાર છે. આપણે એ પણ જોયું હતું જ્યારે જામીન છે તેની સુનાવણી થઈ રહી હતી ત્યારે નવનીત બાલદિયા છે તે વાંધા અરજી લઈને પણ પહોંચ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટ સુધી પણ લડવા માટે તૈયાર છે અને સાથે જ આ સમગ્ર જે ઘટના બની એમાં કોળી સમાજ છે તેની એકતા જોવા મળી હતી. નવનીત બાલદિયા છે તેને ન્યાય અપાવડાવવા માટે કોળી સમાજ છે તે એકઠા થઈ ગયો હતો. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીથી લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, બધા જ કોળી સમાજના આગેવાનો, બધા જ ધારાસભ્યો એક થઈ અને તેમજ ગાંધીનગર સુધી પણ પહોંચ્યા હતા. સીએમને પણ રજૂઆત કરવામાં આવી હતી, ન્યાયની માંગણીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ એસઆઈટીની રચના થઈ, જયરાજ આહિરની ધરપકડ થઈ અને ત્યારબાદ એ હાલ જામીન ઉપર છે. પરંતુ આ બબાલમાં 2 મહિના બાદ હવે એક અપડેટ જોવા મળી રહી છે. માયાભાઈ આહિરના પુત્ર ભરત આહિર, મોટા દીકરા છે, એ ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા છે. હવે એક્ટિવ આ કેસને લઈને એક્ટિવ જોવા મળી રહ્યા છે કારણ કે આ કેસ છે તેમાં જે રીતે જયરાજ આહિરની ધરપકડ થઈ અને ત્યારબાદ જે રીતે તેમને જામીન મળ્યા છે તેમાં એ સમયગાળામાં અનેક સોશિયલ મીડિયા ઉપર વાતો ચાલી રહી છે. લોકો છે તે ટિપ્પણીઓ કરી રહ્યા છે તેમજ માયાભાઈ આહિર, જયરાજ આહિર અને તેમના પરિવારને લઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. તેને લઈ અને તેમના પુત્ર ભરત આહિર છે તેમને ફરિયાદ નોંધાવી છે. રેન્જ આઈજીના પીઆઈ નિતેશ પાંડે જે આ સમગ્ર એસઆઈટીની બેઠક થઈ ત્યારબાદ રજા પર હતા, કોઈ પરિવારના કારણોસર તે રજા ઉપર હતા. ત્યારબાદ જે ગઈકાલે જ એક્ટિવ થયા છે અને તેમજ ફરી એકવાર રજા સમાપ્ત થતા તે ફરજ ભજવવા ની ચાલુ કરી છે. ત્યાં જ જે ભરત આહિર છે ત્યાં પહોંચ્યા છે અને તેમને મળ્યા છે, સાથે જ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ જેટલા પણ પ્રૂફ કહેવાય કે પુરાવા કહેવાય, વિડીયોઝ સહિત નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. 8 લોકો ઉપર નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. વિડીયો જે એમને સોશિયલ મીડિયા પર મૂક્યા હતા એ પણ ભરત આહિર છે તેમને પોલીસ સમક્ષ રજૂ કર્યા છે અને સીધી જ હાલ પિન્ટુ કોળી નામકના યુવક પર પણ ફરિયાદ કરવામાં આવી છે કારણ કે આ સમય દરમિયાન તેમના સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો વાયરલ થયા હતા, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમજ માયાભાઈ આહિર, તેમનો પરિવાર, જયરાજ આહિર બધા જ ઉપર ખરાબ ભાષાનો ઉપયોગ કરતા ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર થઈ રહી હતી અને તેને લઈને જ હવે અહીંયા ભરત આહિર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. 2 મહિના બાદ ફરી એકવાર આ વિવાદ છે એ ચર્ચામાં આવ્યો છે અને હવે જોવું રહ્યું કે આ વિવાદમાં ફરી એકવાર કઈ કઈ વસ્તુઓ ઉઠી શકે છે. સાથે જ જે ફરિયાદ નોંધવામાં આવી છે, જેટલા પણ 8 નામ છે તેની ઉપર કઈ રીતે કાર્યવાહી થઈ શકે છે તે પણ જોવું રહ્યું. એક વસ્તુ આ સમગ્ર ઘટનામાં તમે જોજો, બબાલમાં માયાભાઈ આહિર છે તે એક પર વાર સામે આવીને બોલ્યા નથી તે અને તેમજ જયરાજ આહિર છે તેની ધરપકડ થઈ હતી ત્યારે એકવાર તેમનું એક નિવેદન આવ્યું હતું કે હું ગીતામાં માનું છું, જે પણ થઈ રહ્યું છે એ બરોબર થઈ રહ્યું છે, સાથે જ જે થશે એ પણ સારું જ થશે અને તેને લઈને પણ હીરાભાઈ સોલંકીનો આપણે જોયો તો ધમકી ભર્યો વિડીયો પણ જોવા મળ્યો હતો કે જે થઈ રહ્યું છે સારું જ થઈ રહ્યું છે, અહીંયા સમજી જવું જોઈએ, ઊભું રહી જવું જોઈએ. આ એક જ નિવેદન જોવા મળ્યું હતું પરંતુ જ્યારથી જામીન મળ્યા છે આ સમય દરમિયાન તેમના પરિવાર પર ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને લઈ અને હવે માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત આહિર છે તેમને ફરિયાદ નોંધાવી છે અને તેમની ફરિયાદ નોંધાવતા જ તેમને વિડીયો પોલીસની સમક્ષ રજૂ કર્યા છે, સાથે જ નામ પણ આપતા નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. ખેર, જોવું રહ્યું કે આ બબાલ છે તેમાં હવે શું મોટા અપડેટ જોવા મળે છે. ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરત આહિરે ફરિયાદ નોંધાવી છે
અને સાથે જ હવે જોવું રહ્યું કે માયાભાઈ આહિરનો પરિવાર છે, તેમનો આ પુત્ર છે, એ કઈ રીતે આ સમગ્ર ઘટનામાં આગળ વધે છે, સાથે જ પોલીસ છે તે શું કાર્યવાહી કરે છે. તો સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.